હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. શું તમે માનો છો, તમે ખરેખર માનો છો કે તમે જે વિઝ્યુલાઇઝ કરો છો, તમે જે વિચારો છો, તમે જે વારંવાર અફર્મ કરો છો એ તમારે જીવનમાં આવે છે? જો તમે માનતા હો તો તમે એ કેમ નથી માનતા કે તમારી પર્ટિક્યુલર કોઈ ઈચ્છા છે, મતલબ કોઈ એક ઈચ્છા છે કે તમારે ગવર્મેન્ટ જોબ લેવી છે, તમારે ડિઝાયર બોડી મેળવવું છે, તમારે કોઈ સંબંધ સુધારવો છે, તમારે લુક ચેન્જ કરવો છે તમારો, તો આ પણ એટલી જ સહજતાથી થાય છે જેટલી સહજતાથી આપણે વિચારી લઈએ છીએ કે કાલ સવારે હું આ કામ કરવાનો છું, અને એ કામ તમે વિચારો છો, મનમાં હળવું એવું વિઝ્યુલાઇઝ કરો છો અને બીજે દિવસે તમે એ કરો છો. તો શું બીજે દિવસે કરવાના હો, આજે તમને પાકી ખબર છે કે કાલ બીજો દિવસ થવાનો જ છે, તમારા લાઈફમાં કાંઈ એવું થવાનું જ નથી, છતાંય તમે આશા એવી રાખો છો, એટલા વિશ્વાસથી એ વસ્તુ નક્કી કરી લ્યો છો કે મારે કાલે આ કામ કરવું છે, અને તમે એ કરી જાઓ છો. બરાબર? તો બસ એટલો જ વિશ્વાસ તમારે અહીંયા પણ રાખવાનો છે કે તમે જે વિચારો છો એ તમે ખરેખર બેસજો, મનોમંથન કરજો, વિચારજો, પોતાને પ્રશ્ન પૂછજો કે ખરેખર હું દિલથી એ માનું છું કે હું જે વિચારું છું એ જ થાય છે, હું જે માનું છું એ જ થાય છે, મારે જે વિઝ્યુલાઇઝેશન છે એમાં જ પાવર છે, હું જે વિઝ્યુલાઇઝ કરું છું એ જ બને છે. આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો, એનો જવાબ શું આવે છે, હા કે ના, ડીપ ડાઉન પૂછો. 10-15 મિનિટ બેસો, પોતાની જાત જોડે ઊંડા શ્વાસ લ્યો અને વિચારો. કારણ કે જ્યારે તમે એક્સેપ્ટેશન તમારી અંદર, ટૂંકમાં તમારા અંદર એ આવી જાય ને, સ્વીકાર ભાવ કે હા સાચું છે કે હું જે વિચારું છું એ જ થાય છે, હું જે માનું છું એ સ્વીકાર ભાવ આવશે ને, પછી તમારી જે મેઇન ઈચ્છા છે ને પૂરી થશે. જ્યાં સુધી તમે સ્વીકારતા જ નથી કે હું જે વિચારું એ થાય છે, ત્યાં સુધી નકામું છે. ત્યાં સુધી તમે ગમે એટલું કરો તો પણ એ થઈ ન શકે, કારણ કે તમે સ્વીકારો નહીં તો તમે એ સ્ટેટમાં નથી જઈ શકતા. સ્ટેટ એટલે એ જગ્યાએ નથી જઈ શકતા આંખો બંધ કરીને કે જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને પછી તમે કેવું જીવન જીવો છો. સ્ટેટ ઓફ માઇન્ડ તમારું એ હોવું જોઈએ. સ્ટેટ ઓફ માઇન્ડ એટલે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, સ્ટેટ ઓફ માઇન્ડ મતલબ તમારી જાગૃતતા ત્યાં હોવી જોઈએ કે જ્યાં તમારી ઈચ્છા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. તમે ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરો છો, બરાબર? વારંવાર દિવસમાં આંખો બંધ કરી અને એ ફીલ કરો. ત્યાં તમારી કોન્શિયસનેસને, તમારી જાગૃતતાને, તમારા ધ્યાનને, તમારી આત્માને ત્યાં લઈ જાઓ, એ ફીલ કરાવો. જેટલું વધારે તમે એ ફીલ કરાવશો ને, એટલી વધારે શક્યતાઓ છે તમારા જીવનમાં આવવાની. પણ તમે દિવસમાં કેટલી વાર કેટલું બધું વિચારો છો, પણ ક્યારેય સ્પેશિયલ પર્ટિક્યુલર ટાઈમ આપીને એ જગ્યાએ જતા નથી, એ કલ્પના કરતા નથી. કલ્પના કરવી જ એ જ વસ્તુ છે કે તમારે તમારી કોન્શિયસનેસને એ સ્ટેટમાં લઈ જવાની, એ જગ્યાએ લઈ જવાની કે જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. ધીમે ધીમે એ જગ્યાને ફીલ કરવાની છે તમારી બોડી દ્વારા, 5 સેન્સીસ દ્વારા. તો તમારા માઇન્ડને એ સત્ય લાગે અને તમને એ સ્ટેટ એટલું ગમવું જોઈએ કે પાછું 3Dમાં આવું ગમવું જ ન જોઈએ. તમને એમ ન થવું જોઈએ કે મારે આંખો ખોલવી છે કે મને જે ચાલે છે એમાં જવું છે. એટલી ઊંડાણપૂર્વક, એટલી ફિલિંગથી જ્યારે તમે વિઝ્યુલાઇઝ કરતા શીખશો અને માનતા શીખશો, કે કારણ કે માનતા શીખવા માટે પણ તમારે દિવસમાં કેટલી વાર વિચારવાનું કે મારી મેં ક્યાં એવું વિચાર્યું હતું ને એ થયું છે. કેટલા બધા તમને દાખલા મળશે કે તમે જ વિચાર્યું ને એ થયું, તમે જે વિચાર્યું ને એ થયું. અને એક કેમ આમ કાલ સવાર થવાની જ છે, સૂર્ય તો પૂર્વમાં ઉગવાનું જ છે, એટલો તમને કોન્ફિડન્સ છે ને, એટલો જ તમારી ઈચ્છા ઉપર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ તો થવાનું જ છે. આજે થાય, કાલે થાય, વર્ષો પછી થાય, પણ આ થવાનું છે. બરાબર?
એને મનાવવા માટે તમારે વારંવાર અફર્મ, આ બધી ટેકનિક છે. આનાથી કંઈ તમને તમારી ઈચ્છા પૂરી નથી થઈ જતી, કોઈ વસ્તુ મેનિફેસ્ટ નથી થતી, એ યાદ રાખજો. અફર્મ કરવાથી કે વિઝ્યુઅલાઇઝ કરવાથી કોઈ વસ્તુ મેનિફેસ્ટ નથી થતી. મેનિફેસ્ટ ત્યારે થશે જ્યારે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ, સ્ટેટ ઓફ કોન્શિયસનેસ વારંવાર એ માનવા લાગશે. તમે એ માણસ બની જશો જેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અંદરથી, બહારથી નહીં, અંદરથી મેન્ટલી તમે એવા થઈ જશો કે તમને એક પણ વિચાર તમારી ઈચ્છાની વિરુદ્ધમાં ના આવે. એક જરાક પણ ડાઉટ ન હોય કે મને જોબ મળશે કે નહીં મળે, આવું પ્રશ્ન ન થાય ને ત્યારે તમે એ સ્ટેટમાં આવી ગયા છો. એ કોન્શિયસનેસ, એ જાગૃતતામાં આવી ગયો છે કે ના, એ ઈચ્છા તો પૂરી તમે તમારા મનમાં કરી લીધી છે અને રિયાલિટીમાં એ થવાની છે. ત્યારે જેમ આપણને ડાઉટ નથી થતો કે સવાર થશે કે નહીં, આપણને ડાઉટ નથી સૂર્ય પશ્ચિમમાં ઉગશે કે પૂર્વમાં ઉગશે, એવી રીતના આપણને ડાઉટ ન હોય કે મારી ઈચ્છા પૂરી થશે કે નહીં, બરાબર, ત્યારે તમારી એ ઈચ્છા પૂરી થાય છે. અને ડાઉટ ન આવે એના માટે થઈને આપણે વિઝ્યુઅલાઇઝ કરવું પડે, અફર્મ કરવું પડે, લખવું પડે. અને બેસ્ટ વસ્તુ મને જે ગમે છે ને એ વસ્તુ એ છે કે દિવસમાં જ્યારે ફ્રી થાવ ત્યારે આંખો બંધ કરી અને એ કલ્પના કરો વારંવાર કે જે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તમારું વજન ઉતારવું છે તો એ કલ્પના કરો કે તમને બધા વખાણ કરે છે, તમે તમારા બોડીને ફીલ કરો કે આટલું પતલું થઈ ગયું છે, એ હલકાપણુંને ફીલ કરો. લોકો તમને શું કહે છે એ ફીલ કરો. એકાદો સીન એવો બનાવી લ્યો અને એ સીનને વારંવાર જીવો, વારંવાર જીવો, વારંવાર જીવો. જેટલો તમે એ સીનને જીવશો એટલું જ જલ્દી એ તમારી સામે આવશે. બહુ સહેલું છે. આમ તમે જોવો ને તો મેનિફેસ્ટ કરવું ખૂબ જ સહેલું છે. અને તમારા જીવનમાં દરરોજ તમે ઈચ્છો કે ના ઈચ્છો બધું મેનિફેસ્ટ થાય જ છે. કારણ કે તમે જે વિચારો છો એ થાય છે, તમે જે વિચારો એ થાય છે, મતલબ મેનિફેસ્ટ થાય છે, બરાબર. તમે વિચારો કે હાલો હું રોટલી કરી લઉં, તે પછી જ રોટલી થાય છે, બરાબર ને. કે હાલો હું અહીંયા જાઉં, તે પછી જ ત્યાં તમે જાઓ છો. તો એ બધું તમે વિચારો છો અને થાય છે, બરાબર. તો દરેક વસ્તુ તમે વિચારો થાય. પણ તકલીફ એ થાય છે કે તમને એ વિશ્વાસ નથી આવતો કે મારી આ ઈચ્છા પૂરી થશે કે નહીં. તમે 50-50 છો. થશે, હું કરવા માટે વિઝ્યુઅલાઇઝ કરું, હું કરવા માટે અફર્મ કરું, હું મહેનત કરું, આ વસ્તુમાં મહેનત કરું, ઓલી વસ્તુમાં મહેનત કરું. મહેનત નથી કરવાની, સહજતાથી સ્વીકારવાનું છે. જસ્ટ સહજતાથી સ્વીકારતા શીખો કે જેમ બધું થાય છે એમ આ પણ થશે. મારું ફ્યુચર આ જ છે કે હું જોબ, બીજો કોઈ ઓપ્શન જ નથી. હું નેક્સ્ટ જોબ જ કરતો હોઈશ. આ મારું ફ્યુચર છે. હું નેક્સ્ટ આટલો જ વજન મારો હશે ને આવા જ કપડાં પહેરીશ, આ જ થશે. એટલો કોન્ફિડન્ટ તમને આવી જાય ને, એટલો વિશ્વાસ તમને આવી જાય ને, ત્યારે તમારી એ ઈચ્છા 100% તમે એક્સેપ્ટ કરી લીધી છે. તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ એક્સેપ્ટ થઈ ગઈ છે. તમારી જાગૃતતામાં એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે એને ફીલ કરી લીધી છે. અને એની વિરોધમાં એક પણ વિચાર તમને આવતો નથી. ત્યારે નજીકનું ભવિષ્ય એ છે કે એનો રાઈટ ટાઈમ આવે અને એ થઈ જશે, બરાબર. અને એને તમારે ભવિષ્યમાં વિચારવાની નથી, વર્તમાનમાં વિચારવાની છે. અત્યારે અફર્મેશન પણ થશે એવા નથી બનાવવાના, અત્યારે એ થઈ ગયું છે એ રીતે બનાવવાના છે. વારંવાર અફર્મ કરવાથી, વારંવાર વિઝ્યુઅલાઇઝ કરવાથી, વારંવાર એને લખવાથી, વારંવાર એને ફીલ કરવાથી, વારંવાર એને પોઝિટિવલી યાદ કરવાથી એ વસ્તુ તમારા જીવનમાં, અને એના ઉપર વિશ્વાસ રાખવાથી, જ્યારે પણ વિચાર આવે ત્યારે એવો વિચાર આવવો જોઈએ કે ના, એ તો થઈ જ ગયું છે, મને વિશ્વાસ જ છે કે તો થઈ જ ગયું છે. આ જ્યારે તમારી અંદર આવશે ને ત્યારે તમારી એ ઈચ્છા 100% પૂરી થશે. અને આ લઈ આવવા માટે તમારે મેડિટેશન કરવું પડે, એક રૂટીન બાંધવું જોઈએ. સવારમાં ઉઠીને તમે અફર્મ કરો 15-20 મિનિટ. તમારી ઈચ્છાને જેમ જેમ અફર્મ કરશો, જેમ જેમ મનમાં બોલશો એમ એમ એના સીન ક્રિએટ થશે. તમે એને વિઝ્યુઅલાઇઝ કરો. મને વિઝ્યુઅલાઇઝ કરવું બહુ ગમે, અફર્મ કરવા કરતાં પણ વિઝ્યુઅલાઇઝ કરવું બહુ ગમે. તો હું વિઝ્યુઅલાઇઝ કરતી હોઉં છું. પછી બીજું, તમે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરશો, તમારા માઇન્ડને પ્રેઝન્ટમાં રાખતા શીખશો, જેથી કરીને
કારણ કે વધારે પડતા આપણે ભૂતકાળને જ જે જીવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ આપણી જોડે થતી રહે છે. બહુ જોયું છે મેં આ પેટર્ન લેડીઝમાં ખાસ જોઈ છે, મારા જ ઘરમાં છે. ગમે તે વાત હોય ને તો ફરીને એના ભૂતકાળમાં જ આવે. મારે આવું હતું, મારે આમ થયું હતું, મને આણે આમ કીધું હતું, મને ઓલાએ એમ કીધું હતું, મારી ઉપર આવું થયું છે, આ થયું છે, પેલું થયું છે. અને એટલી ડીપલી એ વાતો થતી હોય ને કે એનું બોડી આખું ફીલ કરતું હોય, આંખમાં જર્જરી આવતા હોય, બોડીમાં કમકમાટી આવતી હોય. તો મતલબ એ થઈ ગયું એ તો થઈ ગયું, પણ પાછું પણ તમે એ જ અત્યારે જીવો છો, એને ફીલ કરો છો, જીવો છો, તો નેક્સ્ટ તમારી લાઈફમાં એ જ આવવાનું છે. કારણ કે વર્તમાનમાં તમે રહ્યા જ નથી, તમે તો ભૂતકાળને જ જીવો છો, વર્તમાનમાં પણ ભૂતકાળને લઈ આવીને જીવો છો. તો નેક્સ્ટનું વર્તમાન જે આવશે, મતલબ તમારું ફ્યુચર જ્યારે વર્તમાન થશે એ પણ એ જ થશે. ભૂલી જ જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ, એ બધું શું કહેવાય, કાઢી નાખો અને રીપ્રોગ્રામ કરો માઇન્ડને. રીપ્રોગ્રામ કરવું એટલે પાછું પ્રોગ્રામિંગ કરવું. કેવું? તો કે આપણી ઈચ્છા મુજબનું. આપણા માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ, આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, બરાબર? એટલી જ ઉત્સુકતાથી, એટલા જ આનંદથી તમારે જીવવાનું છે. અને આનંદ હોય ત્યારે કોઈ ભૂતકાળને યાદ કરવાનું નથી હોતું, ભૂતકાળને ભૂલી જ જવાનું છે. માઇન્ડને એટલું રીપ્રોગ્રામ કરો કે આ થઈ ગયું છે, આ જ મારી ઈચ્છા છે, આમ જ થશે. મક્કમ બનો, ટાઈમ આપો પોતાના માઇન્ડને રીપ્રોગ્રામ કરવા માટે, ફૂલ્લી ટાઈમ આપો. અને જેમ તમે એને 2 મહિના સુધી આ રીતે અફર્મ કરશો ને અને વિઝ્યુલાઇઝ કરશો એ વસ્તુને, તમને મજા આવવા લાગશે. એટલે વસ્તુ ખૂબ જ ઝડપથી તમારી લાઈફમાં આવશે. તો મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો અને હા, હું તો તમારું માઇન્ડ રીપ્રોગ્રામ કરું જ છું દરેક વિડીયો દ્વારા, બરાબર? એ તો કરવાની જ છું. યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમારા દ્વારા જીવન બને છે. જીવનમાં તમે નથી, તમારાથી જીવન છે, યાદ રાખજો. પરિસ્થિતિને આધીન તમે નથી, તમારાથી પરિસ્થિતિઓ ઘરાણી છે, યાદ રાખવાનું છે. તમે ક્રિએટર છો, પાવર તમારી અંદર છે. જે બન્યું છે એનું કારણ તમે પોતે છો, તમારી જાગૃતતા છે, તમારી કોન્શિયસનેસ છે. તો હવે જે તમારે કરવું હોય એ પણ તમે જ ક્રિએટ કરી શકો છો. તમારા ભવિષ્યને બદલાવી શકો છો વર્તમાનમાં વિચારીને. યાદ રાખજો, ભવિષ્યને વર્તમાનમાં વિચારીને તમે બદલાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી વિડીયો સાંભળનારા ન બનો, ખાલી જ્ઞાન લેનારા ન બનો. જાણવાથી કે જ્ઞાન લઈ લેવાથી કાંઈ નથી બનતું, પ્રેક્ટિશનર બનો. એના બી અ ડુઅર, કરનારા બનો, પ્રેક્ટિસ કરો. જેટલું તમે પ્રેક્ટિકલી કરશો તમારી લાઈફમાં, એટલી જ ઝડપથી એ વસ્તુ તમને દેખાશે. ખાલી સાંભળી લેવાથી, ખાલી જાણી લેવાથી કોઈ ફેર પડતો જ નથી. એ થોડીક વાર પૂરતું મોટિવેશન હોય છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરો છો એમ એમ તમને એના પ્રૂફ મળે છે અને એ બને છે. તો મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, સમજાયું હશે કે શું કરવા નથી થતું, કારણ કે આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા એટલા વિશ્વાસથી. તો મિત્રો, પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે તેઓ જ ક્રિએટર છે, તેમની લાઈફ તેઓ ક્રિએટ કરી શકે છે, બદલી શકે છે. અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો જરૂર કોમેન્ટ કરો. થેન્ક યુ.